રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આજે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા યલો મીન્સ ઓરેન્જ એલર્ટ જે છે આજે ડિક્લેર કરવામાં આવ્યું છે. તાપમાનનો પારો મહત્તમ જે છે 42 ડિગ્રી સુધી જવાની શક્યતા છે નોંધાયેલી છે. એ અંતર્ગત ગઈકાલે જ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા રાજકોટ મહાનગરના લોકોને ખાસ જે છે હીટ રિલેટેડ ઇલનેસને અટકાવવા માટે શું પગલાં લેવા માટે એક એડવાઇઝરી પબ્લિશ કરવામાં આવી હતી. ખાસ કરીને લોકોને એક રિક્વેસ્ટ કરવામાં આવે છે કે જ્યારે એલર્ટના દિવસો હોય ત્યારે બપોરે બની શકે તો 12 થી 3ના સમયગાળા દરમિયાન બહાર જવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત ખાસ કરીને વાત કરીએ તો સગર્ભા દાત્રી, વૃદ્ધો ઉપરાંત ખાસ કરીને બાળકોને સાથે સાથે જે લોકોને લાંબા ગાળાની બીમારી છે તેમને પણ બહાર જવાનું ટાળવું જોઈએ. બિનજરૂરી બહાર જવાનું જો જરૂર હોય ને બહાર જવાનું થાય તો લોકોએ ખાસ કરીને ટોપી, ગોગલ્સ, સનગ્લાસ સાથે સાથે શરીર અને માથું શરીરના તમામ અંગો ઢકાય તે રીતે વજનના હળવા અને આછા રંગના વસ્તુઓ પરિધાન કરીને જ બહાર જવું જોઈએ. આ ઉપરાંત હાલ જે છે છત્રીનો ઉપયોગ પણ કરી શકાય છે. લોકોને બહાર જતી વખતે પોતાના શરીરની અંદર પાણીની માત્રા જાળવવા માટે ખાસ કરીને હાઇડ્રેશન ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. દર વ્યક્તિએ હાલના દિવસોમાં તરસ લાગે કે ન લાગે ઓછામાં ઓછું દર કલાકે 1 ગ્લાસ પાણી જે એટલે કે 200 ml પાણીનો ઇન્ટેક જે છે કરવો જોઈએ. ખાસ કરીને જે લોકો મજૂરી વર્ગ અથવા લેબર વર્ગ સાથે સંકળાયેલા છે એમણે તો આ ફ્રીક્વન્સીમાં જોવા જઈએ તો દર 20 થી 25 મિનિટે 1 કપ જેટલું એટલે કે 100 ml પાણી જેટલું પીવું જે છે એ દર 20 થી 25 મિનિટે 1 કપ જેટલું પાણી પીવું આવશ્યક છે. આ ઉપરાંત ખાસ કરીને વાત કરીએ તો જે લેબર કોન્ટ્રાક્ટર, આઉટડોર એક્ટિવિટી, ફિલ્ડ એક્ટિવિટી સાથે સંકળાયેલા લોકો જે છે એમને નાછૂટકે બહાર રહેવું પડતું હોય તો એમણે ખાસ કરીને અત્યારના દિવસોમાં પોતાના શરીરની અંદર હાઇડ્રેશનની સાથે સાથે ઇલેક્ટ્રોલાઇટ એટલે કે જે ખનિજ દ્રવ્યો છે એની માત્રા જળવાઈ રહે તે માટે લીંબુ પાણી, લીંબુ શરબત સાથે સાથે સોલ્ટેડ વોટર ઉપરાંત જોવા જઈએ તો ફળના વિવિધ પ્રકારના કુદરતી ફળના જ્યુસનું સેવન કરવું ખૂબ હિતાવહ છે. હાલ ઉનાળાના દિવસો છે એટલે સંપૂર્ણ ભૂખ્યા પણ ન રહેવું ને સંપૂર્ણ ભરપેટ પણ ન રહેવું જોઈએ. ખાસ કરીને હાઈ કેલરી અને પ્રોટીનયુક્ત ખોરાક જે પુષ્કળ માત્રામાં હોય ટાળવો જોઈએ. કટકે કટકે ઇનફ્રિક્વન્ટ મિલ જે છે એ થોડું લેવું જોઈએ. આ ઉપરાંત ખાસ કરીને વાત કરીએ તો લેબર કોન્ટ્રાક્ટરે જે પીક અવર્સ દરમિયાન પોતાનું કામગીરી જે છે ખાસ કરીને કન્સ્ટ્રક્શન સાઇટની કામગીરી છે બંધ રાખવી જોઈએ. સૂર્યોદય થાય પછી કામ શરૂ કરીએ, તડકો આવે એટલે કામગીરી બંધ કરીએ. સાંજના સમયે પાછું કામગીરી શરૂ કરીને સાંજના સમયે કામગીરી છે એ બંધ કરી શકાય. બપોરના સમયે જે છે એ બ્રેક આપવો ખૂબ હિતાવહ છે. સાથે સાથે જોવા જઈએ તો જે રાજકોટ મહાનગરપાલિકા જે છે આ બાબતે કટિબદ્ધ છે અને ભવિષ્યમાં પણ જો રેડ એલર્ટ કે ઓરેન્જ એલર્ટ ડિક્લેર કરવામાં આવશે તો બપોરના સમયે સિગ્નલ બંધ કરવાની કામગીરી પણ જે છે હાથ ધરવામાં આવશે. વધુમાં જરૂરિયાત જણાય તો ભૂતકાળમાં પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ પ્રકારના બીઆરટીએસ બસ સ્ટેશન ઉપરાંત ખાસ કરીને જીએસઆરટીસી સાથે સાથે હોટસ્પોટ એરિયા આઈડેન્ટિફાઈ કર્યા ત્યાં સમાજસેવી સંસ્થાઓ દ્વારા છાશ વિતરણ, પાણી વિતરણ, શરબત વિતરણ વગેરેની કામગીરી છે એ પણ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત જે છે આપણે લાસ્ટ યર જે છે કુલર બીઆરટીએસ સ્ટેશનની અંદર કુલર મૂક્યા હતા ને પીવાના પાણીની જગની વ્યવસ્થા છે બસની અંદર કરેલી હતી. જો જરૂરિયાત જણાય તો એ પણ જે છે કાર્યવાહી હાલ ચાલુ કરવામાં આવશે.